મધુવંતી નદીએ રામજીભાઈના જીવનને તહસ-મહસ કરી નાખ્યું. જે પાડીતા શેરીના કૂતરા સાથે ઘરની બહાર બેસી નિરાશા ભરેલી આંખોથી નદી તરફ જોતા હતા. જ્યારે હું ત્યાં પહોંચી તે મને તેમના ઘરમાં લઈ ગયા, જ્યાં તેમણે મંદિર બતાડતા કહ્યું કે અહીં સુધી પાણી ભરાઈ ગયું હતું. ચૂનવાણી ટીવી અને જીવન જરૂરિયાતના સામાનોના અવશેષ માત્ર બચ્યા હતા. એક સમયે હૂંફ આપવાવાળું ઘર આજે ભીનાશ અને ધૂંધળી યાદોની પીડામાં પણ રામજીભાઈની જેમ અડીખમ ઊભું હતું. તેમણે કહ્યું કે હજુ પણ હું નદીને જોઉં ત્યારે વિચારી શકતો નથી કે કેવી રીતે મિત્રમાંથી તે વિનાશક બની ગઈ. તેણે અમારી પાસેથી ઘણું બધું લઈ લીધું. મેં તેમને રાશન કીટ આપી ત્યારે રામજીભાઈએ કહ્યું કે તમારી મદદનો અર્થ તમે કલ્પના કરી શકો તે કરતાં વધારે છે. આવા સમયે આપણે માનવતાને પકડી રાખી એકબીજાની મદદ કરવાની જરૂર છે. આ એક નાનું પગલું જે તેમના જીવનને ફરીથી બનાવશે ને ભૂતકાળની વેદનાને ભૂલવામાં મદદ કરશે.